ગામડે જાય છે સાળંગપુર. અહીંયા આવો ખાડો અહીંયા કોફીનું કામ ચાલુ થઈ ગયું છે. આ નાના છોકરા બધા છે ને ટ્રેન જો એમ કેવા માંગતો તો. ના ભાઈ સભા ને તારી વાત વાળે માં. હા વાંધો નહીં તારી વાત વાળે માં. હાલો બાજવાન થઈ ગયું ભાઈ અહીંયા તો. મેચ સભા કરે છે. તો અમે લોકો હવે ફાઇનલી ગામડે જવા માટે જઈએ છીએ સાળંગપુર દર્શન કરવા. અને અત્યારે રાત્રે નીકળી ગયા છીએ અમે જ લઈને. તો હવે રસ્તામાં સેન્ડવીચ ખાવી થોડી પેટ પૂજા કરી લેવી પછી જવા દઈએ થોડા. એટલે જો અહીંયા બે ગયા છે. હા બુલેટો સેન્ડવીચ ખાવા આવ્યા છે. હા આવોકાડો ટોસ્ટ ખાવા આવ્યા સાળંગપુર. આની તો મને ખબર છે બુલેટ વાળાની તમે જોઈ છે. આ ભાઈ છે ને પેલા ઓલા પણ રાહુલ રાજવાળી ગલીમાં ઉભા રહેતા ઈ છે ને. હા ઈ જ ભાઈ છે. અમે પક્કી કીમ ખાવા ગયા હતા ને ત્યાં નો મજા આવી. અહીંયા જોઈ હવે તો એ ટેસ્ટ કરીને તો ખાઈ લીધી હમણાં. બે બ્રાન્ચ કરી નાખી. ક્યાં બે? હા રીચ પીચ પબલ છે. આવો ખાડો ટોસ ખાવા બેઠા છે રોડ પર. ગામડે જાય છે સાળંગપુર. અહીંયા આવો ખાડો ખાવા બે ગયા. હજી વરાસાદ છે મને લાગે. બાર અહીંથી નીકળ તરીકે તો બાર તો તમારે થઈ જ જાય. બાર હવા આપણે અહીંયા મારી કોફી ને બરફ ને બધું લઈ લીધું છે. રેડબુલ ને હા ટોનિક ને બરફ ને ફૂલ છે. હાલો હવે જય લીંબુ બીંબુ. હા 10 જણા કમલોનિયા ખાવા જાવ ને તો 1000 નું બિલ આવે. આપણે 4 વસડા એ તો એમ જ થાય ભાઈ. ટોસ્ટ પણ આવોકાડો ટોસ્ટ મોંઘું પડે તો એક આવોકાડો આપણે બનાવે એમ 250 રૂપિયા એટલે એક આવોકાડો ટોસ્ટ તો સસ્તું છે. 250 રૂપિયા ભાઈ. 450-500 રૂપિયા લઈ. હા બધી જગ્યાએ બીજી જગ્યાએ ખાવા જાય ને. અમે લોકો અંકલેશ્વર એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા. બોમ્બે દિલ્હી એક્સપ્રેસ હાઈવે. અને અહીંયા કોફીનું કામ ચાલુ થઈ ગયું છે. આગળ તો ફ્રીઝર નાનું ફ્રીઝર લઈને નીકળાશે. આટલો બધો બરફ. કયું બેરલ લઈ લીધું? વિસ્કી બેરલ કોફી વિસ્કી રમ બેરલ. જો મસ્ત કોફી લઈને નીકળ્યા છીએ. હમણાં જો એની જમાવટ કરવાની છે. હાલો ભરો. એટલે આ રમ બિસ્કી એટલે આ કઈ ઓલું નથી હો. એટલે આ કોફી જ છે. બીજું ન સમજતા. હા એ તું ઢોતા ઢોળશો ભાઈ. કિંમતી વસ્તુ છે. રેડબુલ ને ટોનિક ને હો ભાઈ જમાવટ છે. ફૂલ ભરીને જાય છે. સાળંગપુર દર્શન કરવાના છે. નો જોઈ હવે આમાં જોઈ હાલશે મારે ડાર્ક જોઈએ બસ થઈ ગયું. થયું હાલો તો હવે થોડીક બની જાય. શીખવાડી દીધું છે આ બધાને. તો આ બધા કોફી બનાવે છે. હું બ્લોગ બનાવું છું. અને આ કોફી જ છે ભાઈ. તમે વિસ્કી બેરલ ને રમ બેરલ બોલ્યા છે એટલે તમે એ સમજી ન સમજતા. કોફી જ છે. હજી એક ખોલવું પડે ને. એકમાં થોડું થાય. રેવા દેવાય. ગમે ત્યારે મારે બોલી ભરીને આપણે ખબર હોય ઘરેથી લાવશું ને. ઘરેથી મારા મશીનમાં કાઢીને આવું ત્યારે આમાં ભરીને લઈ જવાય. કામ લાગે સારું પડે. તો અમે લોકો ગામડે જાય ને એટલે આ શ્રદ્ધા બેકરીમાં ઊભું રહેવાનું. લાય પફ ખાવા તો ઊભું જ રહેવું પડે અહીંયા. હવે તને ઊંઘ આવશે હમણાં ખાઈ એમ પછી હમણાં લગારા લઈ તું. હાલો પફ ખાવી. હવે તમે પીજો કોફી ભાઈ. આપણે કોફી પીવાની થતી નથી. લાય પફ બને તો મારે કોઈ નહીં. મારે પ્લેન આવે સ્પેશિયલ પફ બને તો અહીંયા બટેકા કાઢીને ચીઝ બટર. હા ભાઈ અહીંયા બોરસદ ચોકડી આવો ને એટલે ટોલ નગા પેલા આ ભાઈ મળી છે.
બતાવી દીધું ભાઈ. હે ચીઝ બટર પોપ આવે છે એમાં. લો આ બતાવું, લો આ માલ એને બાકી ચીઝ બટર હો. બટેકું કાટલી આગ્યું બહુ મજા આવે. બટેકો ઓલો ગરમ ગરમ લાગે. એટલે જ ભાઈ મેં કટાઈ નાખ્યું. મને પછી ખબર છે તું તો છો જ ને, તું તો ગરમા ગરમ લાઈવ હોય ને એટલે અરે, તું તો ઇન્ટેલિજન્ટ છો. તારી તો વાત જ નથી ભાઈ. ઓલી લાઈવ બળે લાઈવ. ખોટો કાંઈ એટેક બેટેક આવી ગયો હોય તો ભાઈ પાછું લઈ દઉં. ના જા જા આમ મારા બટેકા કાઢી કાઢીને ઢેગલો ગીરો. આ નાના છોકરા બધા છે ને ટ્રેન જોવા ઉભા છે. ટ્રેન બતાવી દઈએ ને થોડું. જો જો નાના છોકરા મજા આવે હો ટ્રેન જોવા. ને આ જો ખાવું છે. ભૂખ લાગી. ફાફલા 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 ખાઈ લે એમલા ફાફલા. હમણાં બાપુ મઢીએ જઈને ફાફલા ખાઈ. બાપુ ફાફડા ને ભાખરી ખવડાવી. હા ટ્રેન આવી છે. સ્ટેશને ઊભી રહે એવું લાગે છે. આ ફાટકે ઊભું રહેવું પડશે. આ છોકરાઓનું થોડુંક ડીઝલ બીઝલ મળતું નથી રસ્તામાં એટલે આ માથાકૂટ કરવી પડે. હવે મળી જાય છે એવું કઈ એટલું બધું નથી. હું વીપીસી પેટ્રોલ પંપે તમે જઈને આવ્યા. એક જગ્યાએ 500 નું મળ્યું, એક જગ્યાએ 15 રૂપિયાનું મળ્યું. 15 રૂપિયાનું રહેવાનું. 15 રૂપિયામાં તો 5 ટીપા આવે. આ તો 5 ટીપા જ ને. 5 ટીપા તો મારે એમને જ જોઈએ. આ જો અમે વિયેતનામની ટ્રેન સ્ટ્રીટમાં ઊભા છીએ હો ભાઈ. જો અહીંથી ટ્રેન નીકળે અને બાજુમાં માર્કેટ હાલે હો. અમે ગામડે સવારે પહોંચી ગયા હતા પણ બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું હતું. ચંપલ અહીંયા તડકા મૂકી પડી ગયા. આમ જો ચંપલની હાલત પગમાં નથી જતા. તડકા મૂકા જકડાઈ ગયા. આનું શું કરું? ચંપલની આ સવારના આવી ગયા હતા. અહીંયા હુવા જવા છે ને એટલે સાહેબ નેટ આરામ કરવા દો. આ ચંપલની દેવાઈ ગઈ બહાર મૂકીને તો બરફમાં મૂકવા દો ભાઈ. મોટા કરવા અંદરથી બધું ઉખડી ગયું. હમણાં લીધા હતા. ફૂલ તડકો છો પણ ગામડે લૂ ફેંકે છે. સસરાટી બોલે ઓલા પણ પંખો ને એવું બંધ કર્યું. પંખો ને એવું તો બંધ કરો એલા ભાઈ. તો હવે થોડુંક આગળ કામ છે અમરેલી. તો અમરેલી આવી ત્યાં બધું બંધ કરી દેવી અને અમરેલી થોડાક પરિયાણ કરીએ. હવે જસા બાપુ આશ્રમે રોકાઈ ગયા હતા તો હવે અહીંથી અમે આવી ડિગ્ગીમાં બધું મૂકી દઈએ નીકળીએ. તો અમે લોકો કામકાજ પતાવીને પાછા અમે ઢસા આવી ગયા અને હવે ગૌશાળામાં હાટો મારી અને અહીં પછી એમ પ્રોગ્રામ રાખ્યો છે બાપુના આશ્રમે. તો બીજા લોકો બધા આવે છે તો પ્રોગ્રામ કરીને પછી સુરત બાજુ આવું. પડતો રહી ગયું ભાઈ. હા હા હે બાપુ ને મોજ છે ભાઈ. તો જ્યાં લગી નજર જાય ત્યાં લગી વાડી. આ જો વાડી બાપુ કેટલા વીઘા છે ખબર? આ 25 વીઘા છે. હજી હવાલી બાજુ છે ને 150 વીઘા એક શેઢે. તો અહીંયા ખેતરમાં પાણી પાય છે પાછો બોલો. ટોયલેટ હતું ત્યાં ન જાય ને ત્યાં જઈને શું કરી ખુલ્લી જ છે. અત્યારે વાવણી કરી હોય તો ત્યાં જવાની મજા આવે. હા હું પણ એટલે જ કઉ છું અને ખેતરે હું કામ જવાનું હોય એમ કહું. અત્યારે વાવણી નો કરી એમ દીકરો છો અત્યારે વાવણી નો. અમે ગરીબ ના દીકરા આવે. ગરીબ ની વાત નથી એમ તો. આવડા ખેડૂતના દીકરો આવડો. પણ હું એમ કઉ છું એને ખેતરે જવું છે. મેં કીધું આવું જ ને ખુલ્લું હોય છે એને જોઈને શું કરવું છે. ખુલ્લું હોય એ વાત નહીં. તું વાત તું ચેન્જ ન કર. તે એમ કીધું કે ભાઈ અત્યારે વાવણી હોય તો ત્યાં જવાય. આ કાળા ઉનાળામાં રોજ વાવણી હોય. હું એમ જ કઉ છું આવી વાવણી હોય ને તો જવાય એમ. વાવણી નથી અત્યારે ફરી ગયો લીગલ. સારું હાલો હું ફરી ગયો ભાઈ. ફરી નથી ગયો. હું એમ કેવા માંગતો હતો. ના ના ભાઈ હા વાંધો નહીં હાલો બાજવાન થઈ ગયો ભાઈ. નેટ સભા કરે છે બાકી એને કશું કાઈ ખબર પડતું નથી. અત્યારે વાવણી ની ખબર પડતું નથી. બાઠવાન થઈ ગયું.
સોરઠે આવેલા છે ને એ પોયરા એટલે થોડુંક છે ને. ચાલ પોયરા હું તને વાવણી દેખાડું. ચાલ ઓલે વાડીએ ચાલ. અત્યારે વાવણી ના હોય, અત્યારે કોરું હોય આવું. હે હમણાં બાપુ આવે ને પછી જાય વાડીએ. કોરું હું કામ હોય તને ખબર છે? કેમ હોય? જમીનને તપાવવી પડે પછી વાવણી થાય. નહીં ટપાવે એટલે તો કહું છું, ઉનાળામાં ટપાવે. અત્યારે બધા છે ને ખેડૂત ફરવા ચાલ્યા જાય, હરિદ્વાર ઋષિકેશ ઘૂમે. હા ખેડૂત પાસે લાખો અત્યારે ભજીયા ખાવાના છે કે નહીં? એમને ખેડૂત પાસે લાખો રૂપિયા જાય ને એટલે ઈ ત્યાં ફરવા જાય. હા. ફરવા જાય. એ તો ભાઈ અત્યારે સંઘ જાતો હોય એની હારે લઈ જાય છે. ના ના ભાઈ અહીંયા જ ફાટક છે પાછળ જ. જો આ ટ્રેન જાય અહીંયાથી ટસાનું સ્ટેશન છે આગે. સ્ટેશન અહીંથી દેખાય. જો આ ફાટક છે જ આ સ્ટેશન. સ્ટેશન નથી દેખાતું, સ્ટેશન નું ગ્રીલ દેખાય છે. થોડુંક આગળ જાવીને એટલે સ્ટેશન આવી જાય. એમ બાકી રોડ હતું ઓલે હમણાં સપ્તાહ બે હતી ને તો એટલા રોડ આખી વાડી વાળી મળે દીધી. ડાયરો ને વાયરો ને ફંક્શન ને ફંક્શન હવન ને પવન. મને લાગે છે આ પ્રોગ્રામ અહીં કરશે તો અહીંથી નીકળવાનું થાય 11-12 વાગી જાય સુરત જવા. ભાઈ સુરત સવારે ભોગવાના છે આપણે. તો કાંઈ નહીં, રસ્તામાં કોફી લઈ લેવું. આપણે ભજીયા ખાવા નથી, તમારે ખાવા હોય તો ખાઈ લેજો. આપણે તો આપણે છે ને એસી વાળા આપણે ડોમિનોઝ માંથી એસી ચાલુ કરીને આપણે સુઈ જાવી. આપણે ડોમિનોઝમાં બીજા ખાશું વાડીએ જવાનું. નહીં. વાવણી જોવા. વાવણી જોવા. એ વાવણી જોવા નહીં જવું, આપણે સુઈ જઈએ. આ કડપ કહેવાય, ગાયને ખવડાવવા માટે. કડપ કડક નહીં, કડપ. ઓય ભાઈ આ મસ્ત છે. હા હા હે વડલો. અને જો ગાય ગૌશાળા છે ને એની માટે કુંડી છે પાણી પીવા માટે. એને મસ્ત ગાય ગઈ. એને મજા આવે એવું છે. હો 4 ગાય છે અત્યારે. લોહી એટલી પેલા ટોપા ટોપા જો તો આખો પલાળી દીધો આણે. હાલો આ ચંપલ જો તડકામાં રાખ્યા હતા, ટૂંકા થઈ ગયા એટલા પછી હમણાં જ લીધા હતા ક્રોક્સના. કાંઈ નહીં, હાલો ગરમ પાણીમાં નાખીને નુસ્ખો કરી જોઈએ, હરખી થઈ જાય તો.